સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે મોહમ્મદ અલી સુલેમાન મંસૂરીને ઝડપી. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત એનડીપીએસનો કેસ શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી ઉત્તરાયણ પોલીસે કરી. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર HR ગોસ્વામી સાહેબ તથા સેકન્ડ ઇન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ટાફના માણસો એનડીપીએસના કેસોને શોધી કાઢવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત વિશ્વાસુ બાતમીના આધારે કઠોરગામ નેશનલ હાઈવે માનસરોવર રેસિડેન્સી ગેટ પાસે એક ઇસમ જેને શરીરે કથ્થાઈ કલરનો ચોકડીવાળો શર્ટ પહેરેલો છે અને માથે ટૂંકા વાળ છે તેમજ એમડી ડ્રગ્સ લઈને મોડી રાત્રે વેચાણ કરવા આવનાર છે. જે બાતમીના આધારે તાત્કાલિક ઉત્તરાયણ પોલીસની ટીમો અલગ અલગ બનાવીને સરકારી પંચોની સાથે બાતમીવાળી જગ્યાએ રેડ પાડીને આરોપી મોહમ્મદ અલી સુલેમાન મંસૂરી ધંધો વેપારનો રહેવાસી આર્યન બિલ્ડિંગ પારસી ગલ્લી નિઝામ સ્ટ્રીટ શાલીમાર હોટલની સામે ભીંડી બજાર જે માર્ગ પોલીસ સ્ટેશન મુંબઈ અને મૂળ વતન તાલુકો રાજુલા જિલ્લો અમરોલીવાળાને પોલીસે ઝડપીને તેની પાસેથી એમડી ડ્રગ્સ ₹3,83,700 રૂપિયાનો જેનો વજન 38.37 ગ્રામ, મોબાઈલ ફોન નંગ ₹1,03,000 રોકડા ₹1400 મળીને કુલ ₹3,88,100 રૂપિયાનો મુદ્દામાલ ઉત્તરાયણ પોલીસે કબજે કર્યો. પકડાયેલ આરોપીના મુંબઈના ડોંગરી, સરજેજે, નાની દમણ, જુહુ એમ 4 જેટલા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.